વાલેકુમ અસલામ. હું મારી હાજર રજૂ કરું તે પહેલા એક મુક્તક. શ્રીમતીના હાથ પગ દાબવામાં શું વાંધો છે? શ્રીમતી વહુ, લાઈફ પાર્ટનર, પત્ની. શ્રીમતીના હાથ પગ દાબવામાં શું વાંધો છે? અને એની પીઠ પસારવામાં પણ શું વાંધો છે? અને એની પીઠ પસારવામાં પણ શું વાંધો છે? સાસુ સસરાના મીઠા પકવાન ખાઈને, સાસુ સસરાના મીઠા પકવાન ખાઈને ઘર જમાઈ બનવામાં શું વાંધો છે? ઘર જમાઈ, સાસુ સસરાના મીઠા પકવાન ખાઈને ઘર જમાઈ બનવામાં શું વાંધો છે? હવે એક મારી હજર છે. હજરનું શીર્ષક છે કે માછલું પકડાય તો સારું, માછલું પકડાય તો સારું. મેં નાખી છે જાર, એમાં માછલું પકડાય તો સારું. મેં નાખી જાર, એમાં માછલું પકડાય તો સારું. કુડાકૂટ ન કરે ને હાથમાં આવી જાય તો સારું. કુડાકૂટ ન કરે ને હાથમાં આવી જાય તો સારું. નફાખોરી વટાવે હદ, હવે તો મોંઘવારી પણ. નફાખોરી વટાવે હદ, હવે તો મોંઘવારી પણ. હવે તો દાળ ચોખા તેલ સસ્તું થાય તો સારું. હવે તો દાળ ચોખા તેલ સસ્તું થાય તો સારું. ધર્મ કેવો ને કેવી બંદગી દેખાવ છે ખાલી. ધર્મ કેવો ને કેવી બંદગી દેખાવ છે ખાલી. ફક્ત ઉજરા લિબાસો છે એ વાત સમજાય તો સારું. ફક્ત ઉજરા લિબાસો છે એ વાત સમજાય તો સારું. બની જાઉં હું કવિ અને તું બને મારો વિષય ચંપા. બની જાઉં કવિ અને તું બને મારો વિષય ચંપા. એ રીતે પણ મિલન જો આપણું થઈ જાય તો સારું. એ રીતે મિલન જો આપણું થઈ જાય તો સારું. દુકાનો તો ખુલી ગઈ ખૂણે ખૂણે ચેરિટીની પણ. દુકાનો તો ખુલી ગઈ ખૂણે ખૂણે ચેરિટીની પણ. ગરીબો માટે એ પૈસા પછી વપરાય તો સારું. ગરીબો માટે પછી એ પૈસા વપરાય તો સારું. દુકાનો ખુલી ગઈ ખૂણે ખૂણે ચેરિટી પણ. અને ગરીબો માટે પૈસા પછી વપરાય તો સારું. કરે છે ટીવી ચેનલ વાળા પણ ગોટાળા પૈસાના. કરે છે ટીવી ચેનલ વાળા પણ ગોટાળા પૈસાના. ખુદાનો ખોફ એમના દિલમાં પેદા થાય તો સારું. ખુદાનો ખોફ એમના દિલમાં પેદા થાય તો સારું. વાહ વાહ. બધે બડ જૂઠ નીચે બોલ બાલા. બધે બડ જૂઠ નીચે બોલ બાલા. ન્યાય પણ ક્યાં છે? બધે બડ જૂઠ નીચે બોલ બાલા. ન્યાય પણ ક્યાં છે? હવે સચ્ચાઈનો ધ્વજ ચો તરફ લહેરાય તો સારું. હવે સચ્ચાઈનો ધ્વજ ચો તરફ લહેરાય તો સારું. આખીરમાં છે કરે લાખ તોબા જામ પકડીને પટી કાજે. કરે લાખ તોબા જામ પકડીને પટી કાજે. છતાં નયનોથી નયનો સુરા પીવાય તો સારું. છતાં નયનોથી નયનોની સુરા પીવાય તો સારું. હવે આજના મુસાયરાના સંચાલક શ્રી મહેક સાહેબ ટંકારવી અને ગુજરાતી રાઇટર્સ ગિલ્ડના પ્રેસિડેન્ટ, એમનું કહેવું એવું છે કે આજકાલ આપણે શાદીની મોસમ ચાલી રહેલી છે, તો કે શાદીના મોસમની ઉપર એક હજર થઈ જાય તો સારું. તો હું શાદીના ઉપરથી એક હજર આપણી સામે રજૂ કરું છું. અચ્છા, હજર છે ભૂંજેલો પાપડ હવે એનાથી ક્યાં ભંગાય છે? ભૂંજેલો પાપડ હવે એનાથી ક્યાં ભંગાય છે? તો એ પર્વત તોડવાની વાતો એ હાંકે જાય છે. તો એ પર્વત તોડવાની વાતો એ હાંકે જાય છે. ગામ આખું હાકેતમ મારે તો ખવડાવવું પડે. ગામ આખું હાકેતમ મારે તો ખવડાવવું પડે. અને લિમોઝીન ને હોલનું ભાડું પણ ચૂકવવું પડે. લિમોઝીન અને હોલનું ભાડું પણ ચૂકવવું પડે. શાદી ઘરવાળી કહે એવી રીતે જ કરવી પડે. શાદી ઘરવાળી કહે એવી રીતે જ કરવી પડે. ને એને ગમતી હોય એવી કંકોત્રી લખવી પડે. ને એને ગમતી હોય એવી કંકોત્રી લખવી પડે. માળાથી એમાં જરાય ચૂકેચા થાય ના. માળાથી એમાં જરાય ચૂકેચા થાય ના. એટલે હજાણી ખર્ચા કરવામાં જરાય અચકાય ના. એટલે હજાણી જરાય ખર્ચા કરવામાં અચકાય ના. એના કહ્યા પ્રમાણે મારે ચાલવાનું છે. હવે એના કહ્યા પ્રમાણે
મારે ચાલવાનું છે હવે. એ કહે કે બેસી જા તો બેસી જવું છે હવે. એ કહે કે બેસી જા તો બેસી જવું છે હવે. એની તચલી આંગળી પર નાચવાનું છે હવે. હા હે શું કહીશું સાહેબ બોલો. અચ્છા હા એની તચલી આંગળી પર નાચવાનું છે હવે અને એની આંખના ઈશારે કૂદવાનું છે હવે. ખબર પડશે ખબર પડશે. હવે એના આંખના ઈશારે કૂદવાનું છે હવે. એમાં જરાય છેડછાડ હાજીથી હવે થાય ના. એમાં જરાય છેડછાડ હાજીથી હવે થાય ના. ને એની પકડમાં આવી જાય તો જરાય છટકાય ના. એની પકડમાં જો આવી જાય તો છટકાય ના. આખીરમાં છે કે જાહેરમાં તો હસતું મોઢું લઈને ફરે છે પઠીક. જાહેરમાં તો હસતું મોઢું લઈને ફરે છે પઠીક ને છાના માના કેટલા ડુસકા ભરે છે પઠીક. ભૂંજેલો પાપડ હવે એનાથી ક્યાં ભંગાય છે તોય પડવટો તોડવાની વાતો હાંકે જાય છે. થેન્ક યુ વેરી મચ. ઘેરે કેવું પડશે.